નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે પંડિત જવાહરલાલ નહેરુ વિશે, રાજપુરુષ, રાજનેતા નહીં, રાજપુરુષ, સ્ટેટ્સમેન અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી, આ બેની તુલના થઈ શકે કે કેમ એની આપણે વાત કરવાના છે. વામણાઓ જ્યારે માર્કેટિંગથી પોતાના આરાધ્ય કરતા પણ મોટા ગણાવવાની કોશિશ કરે ત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થાય એ અટલજી કરતા મોટા દેખાવાની નરેન્દ્ર મોદીની કેફિયત છે. અને કોઈ પણ પ્રસંગ હોય, સરકારી કાર્યક્રમ હોય કે પાર્ટીનો કાર્યક્રમ હોય કે પછી બીજો કોઈ કાર્યક્રમ હોય, નહેરુને ભાંડ્યા સિવાય નરેન્દ્ર મોદીની વાત પૂરી થતી નથી. 10 વર્ષ વીતી ગયા એમની સત્તાને. પોતાના 10 વર્ષના શાસનનો ઇતિહાસ એનો હિસાબ એ આપી શકે એમ નથી. મોંઘવારીએ માજા મૂકી છે. ક્યારેક મનમોહનસિંહની ઉંમર અને રૂપિયો એનું અવમૂલ્યન, એનું જે મજાક ઉડાવતા હતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, આજે 85-86 રૂપિયે $1 પહોંચી ગયો છે. ભાઈ મૌની બાબા છે. એમના જ શબ્દો મનમોહનસિંહ વિશે ઉચ્ચારાયેલા કહીએ તો એમને જ લાગુ પડે છે. મનમોહનસિંહ વિરાટ દિલ વ્યક્તિત્વ. અમે હમણાં ચંદ્રબાબુ નાયડુ ના પુત્ર નો એક ટ્વીટ વાંચી રહ્યા હતા. એક્સ ઉપર એમણે લખ્યું કે આંધ્રની સરકારે વિરોધ કર્યો છતાં ચંદ્રબાબુ નાયડુ નું જીવન જ્યારે જોખમમાં હતું, એમના પર હુમલા થવાની શક્યતા હતી, ત્યારે એ જ્યારે વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહને મળ્યા ત્યારે એમણે એમને એસપીજી નું કવર આપ્યું હતું. આજે પણ એ યાદ કરે છે. વામણાઓનો યુગ કેવો હોઈ શકે નરેન્દ્ર મોદીના શાસનમાં આપણે જોયું. વિપક્ષને દુશ્મન ગણવો, એની સાથે દુશ્મનાવટ વોરવી, વિપક્ષી નેતાઓને જેલ ભેગા કરવા, ગુનેગારોને જેલ ભેગા કરવા જોઈએ, પણ ગુનેગારો જો ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય તો એ દૂધે ધોયેલા થઈ જાય. પણ વિપક્ષમાં બેઠેલા હોય અથવા મુખ્ય વિપક્ષને ટેકો આપનાર હોય તો એમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સનો જેટલો થાય એટલો દુરુપયોગ કરો. આ માનનીય વડાપ્રધાનને મોદીને અટલ બિહારી વાજપેયીનું નામ લેવાનો નૈતિક અધિકાર છે કે કેમ, એવો પ્રશ્ન આજે ઉભો થઈ રહ્યો છે. અને એટલે જ અમને પેલો પ્રસંગ યાદ આવે છે. 2002 નો એ ઘટનાક્રમ. એ વખતે અટલ બિહારી વાજપેયી પ્રાઇમ મિનિસ્ટર હતા, અમદાવાદ હતા, અને એમણે મુખ્યમંત્રી માટેનો સંદેશ એમને પૂછવામાં આવ્યો ત્યારે એમણે કહ્યું હતું કે સીએમ માટેનો સંદેશ એટલો જ છે કે એમણે રાજધર્મ નિભાવવો જોઈએ. કરણ થાપરે રાજધર્મની વાત કરી ત્યારે ભાઈશ્રી એ ઇન્ટરવ્યુમાંથી ઉભા થઈ ગયા હતા નરેન્દ્ર મોદીએ, તમને ખ્યાલ છે. પણ મને એ પ્રસંગ યાદ એટલા માટે આવે છે કે આજે ફરીને મેં અટલજીના એ શબ્દો સાંભળ્યા
તમે પણ બધા સાંભળી શકો એમ છો, યુટ્યુબ ઉપર છે. એ કહે છે કે હું રાજધર્મનો નું પાલન કરું છું, પાલન કરવાની કોશિશ કરું છું. પાછું તરત જ એ કહે છે કોશિશ કરું છું. અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી એ પણ આ કરશે એવી અપેક્ષા કરી હતી એમણે. એ વખતે અટલજીએ કહ્યું હતું કે રાજા કે લીએ, शासक के लिए प्रजा में भेद नहीं होना चाहिए, न धर्म के आधार पर, न जाति के आधार पर, न संप्रदाय के आधार पर. અને ધીરે રહીને લુખ્ખું હસતા નરેન્દ્ર મોદી બાજુમાં બેઠેલા છે એ કે છે वही तो कर रहे हैं साहब. અટલજી કહે છે કે वो करेंगे, करते होंगे, આવું કંઈક વાત કરે છે. પણ તમને ખ્યાલ છે કે મુખ્યમંત્રી પદેથી એમને ઉઠાડી મૂકવા માટેની અટલજીની જે આગ્રહી ભૂમિકા હતી એ વખતે નરેન્દ્ર મોદીને બચાવવાની જેણે કોશિશ કરી એ લાલકૃષ્ણ અડવાણીની આજે શી અવસ્થા છે એ તમે જોઈ શકો છો. લાલકૃષ્ણ અડવાણીને માર્ગદર્શક મંડળમાં મૂકી દીધા. ડોક્ટર મુરલી મનોહર જોશીએ નરેન્દ્ર મોદીને બચાવવાની કોશિશ કરી હતી. એના અમે સાક્ષી છીએ. ડોક્ટર મુરલી મનોહર જોશીના ઘરેથી એ જ્યારે મોદી સાથે વાત કરી રહ્યા હતા કે બીજાઓની સાથે વાત કરી રહ્યા હતા એના અમે પ્રત્યક્ષદર્શી છીએ. અને એમને પણ માર્ગદર્શક મંડળમાં જે સીડી ઉપર ચડે છે એ સીડી તોડી નાખવી. અને એટલે જ અમને આજે પ્રશ્ન થાય છે કે નરેન્દ્ર મોદીને એમના આરાધ્ય કહેવાય એવા અટલ બિહારી વાજપેયીનું નામ લેવાનો પણ અધિકાર છે કે કેમ. અટલજીએ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના અધિવેશનમાં, પ્રથમ અધિવેશનમાં કહેલા શબ્દો મને અહીંયા ટાંકવાનું મન થાય છે कि भारतीय जनता पार्टी राजनीति में, राजनीतिक दलों में तथा राजनेताओं में जनता के खोए हुए विश्वास को पुनर्स्थापित करने के लिए जमीन से जुड़ी राजनीति करेगी. शिखर की राजनीति के दिन लद गए, जोड़ तोड़ की राजनीति का अब कोई भविष्य नहीं रहा. पद, पैसा और प्रतिष्ठा के पीछे पागल होने वालों के लिए हमारे यहाँ कोई जगह नहीं है. जिनमें आत्मसम्मान का अभाव हो वे दरबार में जाकर मुजरे झाड़े. हम तो एक हाथ में भारत का संविधान और दूसरे में समता का निशान लेकर मैदान में जूझेंगे. हम छत्रपति शिवाजी महाराज के जीवन और संघर्ष से प्रेरणा लेंगे. सामाजिक समता का बिगुल बजाने वाले महात्मा फुले हमारे पथ प्रदर्शक होंगे. આ વાત એમણે કરી હતી. અને આજે શું થઈ રહ્યું છે તમે જાણો છો. મને લાગે છે મારે એની પુનરાવૃત્તિ કરવી જરૂરી નથી. પણ મને કહેવા દો કે અટલજી અને પંડિત જવાહરલાલ નહેરુ 1957માં 4 જનસંઘના સભ્યો ચૂંટાયા. અટલજી 3 બેઠકો ઉપરથી ચૂંટણી લડ્યા અને એમાંથી 1 બેઠક ઉપરથી જીત્યા. બાકીનામાં ડિપોઝિટ પણ ગઈ. એ વખતથી અટલજી એ નહેરુ ને એમનામાં વડાપ્રધાન દેખાતો હતો, ભાવિ વડાપ્રધાન દેખાતો હતો. અટલજી 1996માં છેક જઈને વડાપ્રધાન બન્યા. પણ 1957માં પંડિત જવાહરલાલ નહેરુને એનામાં વડાપ્રધાનના દર્શન થતા હતા અને એ વિદેશી મહેમાનોની સાથે ઓળખાણ કરાવે ત્યારે ફ્યુચર પ્રાઇમ મિનિસ્ટર તરીકે એની ઓળખાણ કરાવતા હતા, વિપક્ષી નેતા હોવા છતાં. અને એ પંડિત જવાહરલાલ નહેરુ ભારતની આઝાદીની લડાઈમાં જેણે 10-11 વર્ષ જેલમાં ગાળ્યા, બ્રિટિશ જેલમાં ગાળ્યા, સ્વાતંત્ર્ય સૈનિક તરીકે જેણે લડત આપી, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ ને મૌલાના આઝાદ ને બીજા બધા જે કોંગ્રેસના લોકો હતા એમની સાથે ખભો મિલાવીને જેણે સંઘર્ષ કર્યો. જે he was born with a silver spoon. લંડનમાં છેક બાળપણથી માંડીને બેરિસ્ટરી સુધી ભણ્યા અને એણે
પોતાનું સર્વસ્વ આ દેશને અર્પણ કર્યું ને છતાં નરેન્દ્ર મોદીને અને નરેન્દ્ર મોદીના ચમચાઓને, એમના અંધભક્તોને હંમેશા નહેરુ કઠે છે. અને ભાઈ શ્રી મોદી કહે છે નહેરુ ખાનદાન એમને છે ને એનો પડકાર એમને દેખાયા કરે છે. એ અટલ બિહારી વાજપેયી જેણે ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી એના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા, એ એમણે પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે 1964 મે માં ગુજરી ગયા ત્યારે એમણે રાજ્યસભાની અંદર જે ભાષણ કર્યું હતું એ ભાષણ મારે તમારી સામે મૂકવું જ. અને મારો પ્રશ્ન એટલો જ છે કે આ ભાષણ જો અટલજી કરી શકે તો નરેન્દ્ર મોદીને અટલજીનું નામ લેવાનો અધિકાર ખરો કે નૈતિક અધિકાર ખરો કે, એવો પ્રશ્ન તમને જો ન થાય તો તમે સાવ નગુણા ગણાવો. એ બી વાજપેયી ઉત્તર પ્રદેશ રાજ્યસભામાં એમનું ભાષણ છે, અંજલિ આપે છે મે 1964 સભાપતિજી એમની આખું ભાષણ કવિતા છે અને આ કવિતા મઢાવીને રાખવી જોઈએ. કોંગ્રેસીઓએ પણ નહેરુને અંજલિ અર્પતા છે ને આવી કદાચ કવિતા નહીં કરી હોય. सभापति जी, एक सपना था जो अधूरा रह गया, एक गीत था जो गूंगा हो गया, एक लौ थी जो अनंत में विलीन हो गई. सपना था एक ऐसे संसार का जो भय और भूख से रहित होगा. गीत था एक ऐसे महाकाव्य का जिसमें गीता की गुंज और गुलाब की गंध थी. लौ थी एक ऐसे दीपक की जो रात भर जलता रहा, हर अंधेरे से लड़ता रहा और हमें रास्ता दिखाकर एक प्रभात में निर्वाण को प्राप्त हो गया. मृत्यु ध्रुव है, शरीर नश्वर है, कल कंचन की जिस काया को हम चंदन की चिता पर चढ़ा कर आए उसका नाश निश्चित था. लेकिन क्या यह जरूरी था कि मौत इतनी चोरी छिपे आती? जब संगी साथी सोए पड़े थे, जब पहरेदार बेखबर थे, हमारे जीवन की अमूल्य निधि लूट गई. भारत माता आज शोकामग्न है, उसका सबसे लाडला राजकुमार खो गया. मानवता आज खिन्न वदना है, उसका पुजारी सो गया. शांति आज अशांत है, उसका रक्षक चला गया. दलितों का सहारा छूट गया, जन जन की आंख का तारा टूट गया. यवनी का पात हो गया, विश्व के रंगमंच का प्रमुख अभिनेता अपना अंतिम अभिनय दिखाकर अंतर्ध्यान हो गया. महर्षि वाल्मीकि ने रामायण में भगवान राम के संबंध में कहा है कि वे असंभवों के समन्वय थे. पंडित जी के जीवन में महाकवि के उसी कथन की एक झलक दिखाई देती है. ये शांति के पुजारी किंतु क्रांति के अग्रदूत थे. वे अहिंसा के उपासक थे किंतु स्वाधीनता और सम्मान की रक्षा के लिए हर हथियार से लड़ने के हिमायती थे. ये व्यक्तिगत स्वाधीनता के समर्थक थे किंतु आर्थिक समानता लाने के लिए बद्ध परिकर थे. उन्होंने किसी से समझौता करने में भय नहीं खाया किंतु किसी से भयभीत होकर समझौता नहीं किया. चीन और पाकिस्तान के प्रति उनकी नीति उसी अद्भुत सम्मिश्रण की प्रतीक थी जिसमें उदारता भी थी, दृढ़ता भी थी. ये दुर्भाग्य है कि उस उदारता को दुर्बलता समझा गया. कुछ लोगों ने उनकी दृढ़ता को हठवादिता समझा. मुझे याद है चीनी आक्रमण के दिनों में जब हमारे पश्चिमी मित्र इस बात का प्रयत्न कर रहे थे कि हम कश्मीर के प्रश्न पर पाकिस्तान से कोई समझौता कर लें, तब एक दिन मैंने उन्हें बड़ा क्रुद्ध पाया जब उनसे कहा गया कि कश्मीर के प्रश्न पर समझौता नहीं होगा तो हमें दो मोर्चों पर लड़ना होगा. तो वो बिगड़ गए और कहने लगे अगर आवश्यकता पड़ेगी तो हम दोनों मोर्चों पर लड़ेंगे. किसी दबाव में आकर वे बातचीत करने के भी खिलाफ थे. सभापति जी, जिस स्वतंत्रता के वे सेनानी और संरक्षक थे, आज वह स्वतंत्रता संकटापत्र है. संपूर्ण शक्ति के साथ हमें
उसकी रक्षा करनी होगी। जिस राष्ट्रीय एकता और अखंडता के वे उन्नायक थे, आज वह भी विपदग्रस्त है। हर मूल्य चुकाकर हमें उसे कायम रखना होगा। जिस भारतीय लोकतंत्र की उन्होंने स्थापना की, उसे सफल बनाया, आज उसके भविष्य के प्रति भी आशंकाएं प्रकट की जा रही हैं। हमें एकता से, अनुशासन से, अपने आत्मविश्वास से इस लोकतंत्र को भी सफल करके दिखाना है। वो गए, अनुयायी रह गए, सूर्य अस्त हो गया, तारों की छाया में हमें अपना मार्ग ढूंढना है। ये एक परीक्षा का काल है। यदि हम सब अपने को समर्पित कर सकें एक ऐसे महान उद्देश्य के लिए जिसके अंतर्गत भारत सशक्त हो, समर्थ हो, समृद्ध हो और स्वाभिमान के साथ विश्व शांति की चिर स्थापना में अपना योगदान दे सके, तो हम उनके प्रति सच्ची श्रद्धांजलि अर्पित करने में सफल होंगे। संसद में उनका अभाव कभी नहीं भरेगा। शायद 3 मूर्ति में उन जैसा व्यक्ति कभी अस्तित्व को नहीं सार्थक करेगा। वह व्यक्तित्व, वह जिंदा दिली, विरोधी को भी साथ लेकर चलने की वह भावना, वह सज्जनता, वह महानता शायद निकट भविष्य में देखने को नहीं मिलेगी। मतभेद होते भी उनके महान आदर्शों के प्रति, उनकी प्रामाणिकता के प्रति, उनकी देशभक्ति के प्रति, उनके साहस और दुर्दम धैर्य के प्रति हमारे हृदयों में आदर के अतिरिक्त और कुछ भी नहीं है। इन शब्दों के साथ मैं अपनी ओर से, अपने दल की ओर से उस महान आत्मा के प्रति श्रद्धांजलि अर्पित करता हूं और सदन के नेता ने जो कुछ कहा उसके साथ अपने को संबद्ध करता हूं। पंडित अटल बिहारी वाजपेयी, पंडित जवाहरलाल नेहरू ने आ ભવ્ય અંજલિ આપી, એ તમે સાંભળી અને એ જ અટલજીના શબ્દો વર્તમાન રાજનીતિ વિશે એમણે જે ઇન્ટરવ્યુ આપેલો છે, તમને ખ્યાલ છે મેરી 51 કવિતા, મારી લાડલી બુક છે આમ તો અટલ બિહારી વાજપેયીની, અને એમાં એમણે જે કહેલા શબ્દો છે એ શબ્દોથી હું મારી વાત આજે પૂરી કરીશ। मेरी सबसे बड़ी भूल है राजनीति में आना। इच्छा थी कि कुछ पठन पाठन करूंगा, अध्ययन और अध्यवसाय की पारिवारिक परंपरा को आगे बढ़ाऊंगा, अतीत से कुछ लूंगा और भविष्य को कुछ दे जाऊंगा। किंतु राजनीति की रपटीली राह में कमाना तो दूर रहा, गांठ की पूंजी भी गंवा बैठा। मन की शांति मर गई, संतोष समाप्त हो गया, एक विचित्र सा खोखलापन जीवन में भर गया। ममता और करुणा के मानवीय मूल्य मुंह चुराने लगे, क्षणिक स्थायी बनता जा रहा है। जड़ता को स्थायित्व मानकर चलने की प्रवृत्ति पनप रही है। હવે આગળ સાંભળજો। आज की राजनीति विवेक नहीं, वाक चातुर्य चाहती है, संयम नहीं, असहिष्णुता को प्रोत्साहन देती है, श्रेय नहीं, प्रेय के पीछे पागल है। मतभेद का समादर करना तो दूर रहा, उसे सहन करने की प्रवृत्ति भी विलुप्त होती जा रही है। नरेंद्र मोदी ना युग में आ बधु तमे जोई रह्या छो, जे अटलजीए भाक्युं हतुं। आदर्शवाद का स्थान अवसरवाद ले रहा है। बाएं दाएं का भी भेद व्यक्तिगत ज्यादा है, विचारगत कम। सब अपनी अपनी गोटी लाल करने में लगे हैं, उत्तराधिकार की शतरंज पर मोहरे बैठाने की चिंता में लीन है। सत्ता का संघर्ष प्रतिपक्षियों से नहीं, स्वयं अपने दल वालों से हो रहा है। पद और प्रतिष्ठा को कायम रखने के लिए जोड़ तोड़, साठ गांठ और ठकुर सुहाती आवश्यक है। निर्भीकता और स्पष्टवादिता खतरे से खाली नहीं है। आत्मा को कुचल कर ही आगे बढ़ा जा सकता है। इसमें संदेह नहीं कि जिस राजनीतिक दल से मैं संबंध हूं वह अभी तक अनेक बुराइयों से अछूत है, किंतु उसमें भी ऐसे व्यक्तियों की संख्या बढ़ रही है जो हल्की आलोचना में रस लेते हैं और प्रतिपक्ष की प्रामाणिकता पर खुले रूप में संदेह प्रकट करना अपना अधिकार मानते हैं। आजे आटली बात, फरी मळीशुं नवा एपिसोडमां नवा विषय साथे। तमने जो आ एपिसोड गम्यो होय तो सौथी वधु शेर करशो, लाइक करशो, कमेंट करशो, अने आपणी YouTube चेनल
તમે દેશમાં અને વિદેશમાં વસતા તમારા મિત્રોને જરૂર શેર કરશો.